ગૃહિણીઓ ઘણા બધા પરિવારોની અંદર તમામ બાળકોને સવારે નાસ્તાની અંદર દૂધ આપતા હોય છે. આ ખૂબ બુરી આદત છે. ભૂતકાળમાં આપણે આની ઉપર વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છે કે સવારમાં સૂર્યોદય થાય અને 10 થી 11 વાગ્યા સુધીનો સમય છે જે કફ દોષનો સમય છે. વાતાવરણ અને શરીરમાં પણ કફ વધારે હોય છે. તમારું જે કે 14 વર્ષથી નાનું બાળક છે તેના શરીરની અંદર પણ ઓલરેડી કફ પ્રધાનતા વધારે છે. એવા સમય દરમિયાન જો તમે બાળકને દૂધ આપો એના કરતા 1000 ગણું બેટર છે કે બાળકને સવારના નાસ્તામાં જુવારની ધાણી આપવી જોઈએ, જેથી કરીને કફને સંતુલિત રાખે છે અને શરદી, ઉધરસ, કફ જેવી સમસ્યાઓને એ શરીરમાં ઉદ્ભવતા રોકે છે. સાથે સાથે જે કોઈ બાળકોને વારે વારે શરદી થતી હોય, શ્વસન સંબંધિત સમસ્યાઓ થતી હોય અને જો તમે ઈચ્છતા હોય કે તમારા બાળકને ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા ઊભી ના થાય તો બાળકના લંચ બોક્સની અંદર, સાંજના નાસ્તાની અંદર 4-5 વાગે જે તમે બાળકને નાસ્તો કરાવો છો એના કરતા અનેક ગણું સારું છે કે બાળકોને સરસ જુવારની ધાણી, હળદર, મીઠું, તેલ નાખીને વઘારીને જો ખવડાવશો તો તે સ્વાદિષ્ટ પણ લાગશે અને ENT જેટલા પણ ડિસઓર્ડર છે તેનાથી બચાવ માટે એ પાણી પેલાનું પાળ જેવું કાર્ય આ વઘારેલી જુવારની ધાણી કરતું હોય છે. તો બાળકોને જુવારની ધાણી જરૂર ખવડાવીએ. જે કોઈ લોકોને એલર્જી